જો હોય મારી કાળિયાના ભીડ વાળી દેવી સાહેબ હાવ એમણામ કાયમ નથી કહેતો મેલડીના નામને ભજો મેલડીના નામને રટણ કરો છો સાહેબ આમાં કોનો દાખલો આપો અહીં પીયુમાં છે હામાં બેઠા છે રાઘુબેન હામાં બેઠા છે ભારતીબેન હામાં બેઠા છે અહીં મેલડી વાળા જે છે ને સાહેબ એની અરે કંઈક મેલડીની વાતો પડી છે સાહેબ આ કોની વાતો કરો અમારા આનંદ ભગત ને અહીં બેઠા છે સાહેબ જેનો સાથ અને સહકાર છે ભાઈ અમારે પરસોત્તમભાઈ જેમની આ આયોજન કરવામાં ખૂબ મહેનત છે ખૂબ સેવા છે સાહેબ જેની થકું ભેગા થયા છે સાહેબ એનો જ દાખલો છે સાહેબ હાવ એમને નથી કહેતો મેલડી મળદા બેઠા કરે સાહેબ અમારો નીલો કે ન હોય ને તો એ માવાના ન હોય સાહેબ પણ કદાચ જો મેલડીનો ભેટો થઈ જાય ને નો હોય ને તેથી માવાના નો હોય પણ કદાચ જો મેલડીનો ભેટો થઈ જાય અને ભલા માણા જો સતનો માર્ગ લઈ લ્યો ને મેલડી કે જો રાજા નો બનાવું તો દુનિયાની માલિકા હું મેલડી નો હોય એ સાહેબ અહીં બેટા પીયુમાંથી રાકા થઈ અને રખડતા જારીના નોતા જુહાર સાહેબ રાકા થઈ અને રખડતા જારીના નોતા જુહાર પણ બાવડું જાયલું ને જેથી સંપૂર્ણના શમશાનની માલિકા મારી સૂલ વાળી છે સાહેબ એ સાહેબ જીવનનો એકડો નો ઘૂટી દેતો મારી જોગમાં આ મેલડી નો હોય સાહેબ એના ખોળીએ મેલડીની હાજરી છે બેન જાગુબેન ખરેખર ભુવા નથી પણ એમના ઘરેથી મુનાભાઈ આ વાત મેં કરેલી છે સાહેબ ઘણી વાર કરું છું એમના ઘરેથી મુનાભાઈ ને જેથી ડોક્ટરો એ છૂટી ગયા હતા હાથ ઊંચા કરી દીધા હતા કે હવે પૂરું આને લઈ જાઓ સાહેબ હગાવાલાને ફોન થઈ જાય હું લેવા તો કે ખનાનમાં આવવાનું છે ભોય પથારીએ જેને લઈ લે પણ જેનો ભરોહો મારી કાળિયાના બીડ વાળી મેલડી ઉપર હોય છે અને કદાચ જો હવા વેતની નાગણી બને ને જો મળદું આઈ જો મુનાભાઈ આમાં બેઠા છે ઉભા થાવ તો મુનાભાઈ એ સાહેબ હવા વેતની નાગણી બનીને ઉપડે ને જો કદાચ આજે આ મળદાને બેઠું ન કરે તો મારી કાળિયાના ભીડ વાળી મેલડી ન હોય અને પરસોત્તમભાઈ સાહેબ જેની હાજરી છે જેને થકું અહીં ભેગા થયા છે સાહેબ એને મારી કાળિયા કુવા વાળી મેલડીએ કીધું હતું કદાચ રાજુભાઈ નું કામ છે ને બિઝનેસ છે માવા છે ઓલા જ્યાં ઊન તમે માવા ખાઈ ને ઓલા શેના પાન કહેવાય ખાખરાના પાન વીણવા માટે ડુંગરના ગાળાની માલિપા જાય છે હું લેવા માવાનું પેકિંગ કરવા માટે ખાખરાના પાન વીણીને લાવે પણ સાહેબ એક દી કફરો સમય હશે ને કદાચ કાળોતરો નાગીને બેઠો હશે ને એની આંગળીએ ડંક મારે છે ભાઈ ઉભા ને દાયા પરસોત્તમભાઈ એની આંગળીએ ડંક મારે સાહેબ નાગના 3 દાંત અંદર ભાંગી ગયા થાય એવડો ડંક માર્યો હતો પણ ડંક માર્યો ને તેથી ઉભા મારી કાળિયા કુવા વાળી મારી ભૂરિયા વડ વાળી મેલડીને એટલું કીધું તું બે હાથ જોડીને કે આય માડી જોજે ઓ માડી તારો સૌ અને કદાચ તેથી મારી જોગમાં આ મેલડીને વાતું રાખ્યું છે ને કીધું છે કે જા મારો છો ભલે કદાચ યારું એ ડંક માર્યો યારુના જે મોઢાના દાંત આવે ને સાહેબ દાંત એને આંગળીઓની મારી પાસે ખૂટી ગયા હતા ને ભાંગી ગયા હતા છતાંય મેલડીએ કીધું તું ઘરે પોગાડું દવા લેવાનું જતો જા હું મેલડી કહું છું પણ મારી આ દાંત કઢાવવા તો જાવું ને તો કઢાઈ જા પણ જો એ આંગળીની મારી પાસે ડાઘ પડવા દઉં ને તેથી તો કાળિયા કુવા વાળી મેલડી નો હોય નથી કેતો અને હામું છે ને કહું છું પાછું વર્ષો પહેલાની વાતો કરવા નથી જતો અત્યારની જ વાત કરું છું હામા છે અને 1 રૂપિયાની દવા નહીં સાહેબ અને મેલડીનો જેથી તાવો કર્યો ને તેથી મેલડી બોલી થી કે આ કદાચ તને યારું કરડ્યો છે ને એના દાઢ કઢાઈ નાખ પછી મારો હવા મણનો હવા પાલીનો તાવો કર આનું કાળિયા કુવા વાળીને કાં તો ભૂરિયા વડ વાળી કવ જોઈ તાવે હવા વેતની નાગણી બનું અને રૂપિયા જવડી ફેણ માંડું અને તાવે આવી નો બેહું ને તેથી તો કાળિયા કુવા વાળી મેલડી નો હોય કાળિયા કુવા વાળી મેલડી નો હોય
રહેતું હોય છે ભરોહાની માલિકા ભગવતી છે એકવાર આ જીવન છે ને સાહેબ એના નામ ઉપર નિશોવર કરી દેવું પડે કે મેલડી મારતોય તું તારતોય તું માર તોય તું અને તાર તોય તું સાહેબ એકવાર કદાચ જીવન એના નામે કરી દેવું જો મેલડી કદાચ જીવનનો એકડો ઘૂંટવા નો બેહે ને સાહેબ અમારા પ્રવીણભાઈ કાયમ કે સાહેબ કે માતાજી મેલડી કેવી છે કોઈ આપે કે નો આપે પણ મેલડી આપે ને સાહેબ એવું જગતમાં કોઈ નો આપે ને કદાચ જો મેલડી ના થઈ ગયા હોય ને તો મેલડી કરે એવું પાછું કોઈ ન કરે સાહેબ તમારા કુળમાં મેલડી નો હોય તમારા મોહલમાં મેલડી નો હોય મેલડી જેવું કઈ નામ ન હોય પણ જેથી આ કાયા ઢળી જાય ને તેથી ગામ જાપાની માલપા વળી 4 નાળિયેરનો ધણી થઈને મેલડી જ બેઠી છે એ મર્યા પછી જો કદાચ 4 નાળિયેરનો ધણી થતી હોય ને જાપાના ખીલની માલપા તો સાહેબ એકવાર જીવતા જિંદગી એના નામે કરી દો જો કદાચ જિંદગી નો બનાવી દે ને તેથી તો મારી કાળિયાના બીડ વાળી મેલડી નો હોય મારી કાળિયાના બીડ વાળી મેલડી આવ્યા છે પાલીતાણા અમારે જાગુબેન અને મુનાભાઈ મારી કાળિયા બીડ વાળી મેલડીના નામથી બે ભાઈને 500 રૂપિયા શીખ પેરામણી કરાવે છે બધા જોરદાર તાળથી ધન્યવાદ અમારે અંકિતભાઈ બાવળિયા ગામ ચોગટ મારો પરમ મિત્ર 500 રૂપિયા આપીને મારી કાળુ કટારીયાની મેલડીના વધાવો જોરદાર તાળથી જગદંબા કાયમના માટે લહેર કરાવે જય બાબાની મિત્ર મંડળ લક્ષ્મી પારક 201 રૂપિયા આપીને જગદંબા માના નામને વધાવે અમારે ભવાની ગ્રુપ સુરાપુરા ધામ ભોળા ભાલ એમના તરફ જાય 101 રૂપિયા પાસે વધાવો જોરદાર તાળ છે બાપ ભલાયો અર્ધિક રાજનો મજર ભાંગ્યો છે ભગવતી મારી કાળિયાના બીડ વાળી મેલોડી રમેશ સાહેબ મામા અને માતાજી મેલડી આવ્યા છે સાહેબ અડધી રાતનો મજર ભાંગ્યો છે 12:30 નો ટકોરો થયો છે હવે વિનંતી કરીએ ભાઈ નિલેશભાઈ ને થોડી વાર કાળનું મને તમને સંભળાવે સાહેબ જોજે એ મારી મેલડી મન પારકા ગામના સીમાડે લઈ જઈ મનુષ્ય તરતી નહીં મારી મનુષ્ય તરીશ તો મારી મેલડી આ જગતમાં તન કોઈ માનશે જ નહીં માનશે જ નહીં આવી એક લાખ માટે ભાગ્યો આવી મારી દેવી ભાગ માટે માટે
જેનું બાવડું મારી મેલડી જાલા એન પછી દુનિયામાં કોઈનો હોશિયાળો રવા દે નહીં દેના કારણ કે મેલડી છે ને મેલડી ભાઈ જગતમાં જેને જેને મેલડી મળી છે ને ભાઈ એને એક વખત પૂછી લેજો કે મેલડી કરે એવું જગતમાં કોઈ ન કરે ને વળી પાછી મેલડી આપે ને એવું કોઈ ન આપે કાયમ અહીંયા સ્ટેજ પર બેહીને બોલું છું જગતમાં કોઈથી મેલડીનો તો સાળો ન કરાય પણ મેલડી વાળો હોય ને એનોય સાળો ન કરાય કારણ કે અમારે ભગવા ભાઈ ખરાવળો જેવાના તો ભાગ લે પડી છે હું જગદંબા જોગમયામાં અમારા ભગવા ભેખનું ભાણું ગણો તોય મેલડી અમારો અડધી રાતનો હોકારો ગણો તોય મેલડી અમારી જીવનની દોરી ગણો તોય મેલડી જગતમાં મેલડી અમને આપે પણ જોગમયા મેલડી અમારી આગળથી લે નહીં હો કોઈ દી મારી મેલડી કે દીકરા જગતમાં એને કઈ કહેતો નહીં પણ ભલામણ જો 3.5 દિવસ જવા દઉં ને તો મને મેલડીને ખોટ લાગી જાય મળી એકલી વાલો લાજો મારી ભાવેણાની નગરીનો ટીબા મારી કાળુ કટારિયાનો વ્યવહાર મારી મેલડી વાલો લાજો વીરપુરના આશમાડે તેજી મરી ગયેલા મળદા બોલાવ્યા મારી મેલડી બોલાવ્યા જાઓ મારા દીકરાઓ જગતની માલ પગદાસ મારું નામ લખાઈ વિદેહીની માલ પર વ્યા જાઓ કદાચ કોઈ ગરીબ જાણી કદાચ લાંબી આંગળી કરી જાય કદાચ ગરીબ જાણી કદાચ કોઈ ઢોલ નો ઘા કરી જાય નબળો ની હાકો નાખીને મારી મેલડીના કોરટ માર કરી દીધા બાપ એક નબળો ની હાકો મારી મેલડીની હુજી પોગાડી દેજે અને ભલામણ જો ઢોલ મારનારની જો પેઠી નો પૂછી નાખું ને તો ભલામણ મને મેલડીને કઈ ખોટ લાગી જાય હો દેવી બેઠા કારણ કે અમારો ગુરુ કે ને ભરોહાની ભગવતી છો કદાચ મેલડીની સેવા કરો તો મેલડી એમ નમ ન મળે કદાચ તમારા ઘરે સુખ હોય સાહેબી હોય ત્યારે આ મેલડી નું સાંભળે તમારા ઘરે સુખ હોય સાહેબી હોય ત્યારે મેલડી નો સાંભળે માથે જ્યારે વિપતના વાદળા સડે અને વાદળા જ્યારે ધીમે ધીમે વરહવા મળે અને ઘરની માલપા કઈ ખોટું આવવા મળે ને ત્યારે મેલડી સાંભળે ઘરની માલપા કઈ ખોટું આવવા મળે ઘરની માલપા જ્યારે ખોટું આવવા મળે ધીમે ધીમે ગરીબાઈ આટો લેવા મળે ને ત્યારે મેલડી સાંભળે પણ કદાચ રોજ મેલડી કરતા હોય ને રોજ તમારો અંતરનો અવાજ મેલડી નો સાંભળે મેલડીની નાનીમથી દેરી હોય કે નાનું મંદિર હોય કદાચ રાતના 12 ના સમયે કદાચ મંદિરની માલપા વયા જાવ અને આંખો બંધ કરી અને ખાલી અડધી કલાક મેલડીને દેરીની હામું તાર લગાડો
મેલડીની દેરીની હામ ઉતાર લગાડો અને જેમ વાડીના ધોરિયામાંથી પાણી વીયું જાય એમ બને આંખની માલી પછી આહુડાની ધાર થઈ જાય અને ભલામણા અંતરનો અવાજી મેલડીને કહી દો ભલામણો જો મજરી રાતનો ગજર બને અને જો દેરીની માલી પછી હવા વેતની નાગણી બની અને જો તમારી સામે લડવા ન મળે તો તેની દેરીની માલી પાસે ખોટ લાગી જાય દેરીની માલી પાસે ખોટ લાગી જાય નથી પણ પોકતી આંબડી જાય મારા અંતરનો અવાજ આંબડી જાય મડી અમે નહીં અમારા બાપે નહીં પણ અમારા વડવાએ તનો પોકતી મરી દેવી પેદલીએ જમાડી હોય એનું જમેલું ભાતું ખરાબ થઈ જાય નહીં મારી દીકરી જગતમાં નબળો વરદાન લાવતી નહીં મારી દીકરી જગતની ભાઈ પા કોઈ નબળો વોર તો મારી દીકરી લાવતી નહીં હો હૃદયમાં અને ભલા ભણા તારું અંદર મુંજાય તારું દલ મુંજાઈને ભલામણા એક વખત મને અવાજ કરી દેજે કે આવજે મારી કાળિયાના બીડવાળી મેલડી એકવાર અવાજ કર બીજી વાર અવાજ કર ને ત્રીજી વાર અવાજ કરવા જા ઈ પેલા તો મારી ભાવેણાની નગરી મૂકી જો વીરપુરના જુગ જાડવેનું આવું ને તો ભલામણા તારી ભક્તિની માલ પાસે ખોટું લાગી જાય માલ પાસે ખોટું લાગી જાય જગતની માલ પછી જેની મેલડી તારું નામ યુદ્ધ હે ને મારા હૃદય મારી મેલડી જેની તારું નામ યુદ્ધ હે ને કદી ભલા મણા મારો જીવડો મારા યમરાજ ને દેવો પડે હો